નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરાના ભોજ શ્રી આરબી પટેલ વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ભોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગાના કરેલા આહ્વાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે તિરંગા યાત્રા નીકળી હતી। દેશમાં 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ગુજરાતમાં આ અવસરને ખાસ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે શ્રી આરબી પટેલ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, આચાર્ય, શિક્ષકોથી માંડીને સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તિરંગા યાત્રા ભોજ ગામ શ્રી આરબી પટેલ વિદ્યાલયથી નીકળી અને ભોજ ગામના શહેરી મહોલ્લા, ફળિયા અને જાહેર માર્ગો પર ફરી હતી અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી સમગ્ર ભોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। આજરોજ શ્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન હર ઘર તિરંગા અંતર્ગત સરકારશ્રીના આદેશ મુજબ શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ દ્વારા સુંદર મજાનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તેની અંદર ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ અને ધોરણ 9-10ના તમામ વિદ્યાર્થીઓ રંગેચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી। આખું ગામ તિરંગામય બની ગયું, દેશ પ્રેમમાં તરબોળ થઈ ગયું અને ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા। અને અમે અત્રથી પત્રકારશ્રીઓનો ખૂબ આભાર માનીશું કે તેઓ પણ અમારી સાથે રંગે ચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી। જય હિન્દ, જય ભારત।